પરમ આદરણીય પૂજ્ય ભૈલું બાપુ સાથે આજે જેમનો જન્મદિવસ છે એવા ભાઈ શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ માનનીય કેબિનેટ મંત્રી શ્રી પૂજ્ય બા ભૈલું બાપુ સાથે પધારી રહ્યા ફરી એકવાર તાળીઓના નાદ સાથે બોલો લક્ષ્મણ બાપુની જય, મોટા ઉનાળ બાપુની જય, દાદા બાપુની જય। પૂજ્ય વિશામણ બાપુ પાળિયાદની જગ્યામાં સૌરભભાઈ પટેલનો 68મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના ધારાસભ્ય અહીં ચૂકેલા એવા સૌરભભાઈ પટેલનો 68મા જન્મદિવસની ઉજવણી પાળિયાદમાં આવેલા સુવિખ્યાત પૂજ્ય વિશામણ બાપુની જગ્યામાં કરવામાં આવી। આ ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા જૂના કાર્યકરો તથા પૂજ્ય ભૈલું બાપુની હાજરીમાં સૌરભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ ખાસ પૂજ્ય બા દ્વારા સૌરભભાઈ પટેલને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ આજના આ શુભ દિવસે સૌરભભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું કામ જગ્યાનું હશે ત્યારે હું હર હંમેશ મારાથી બનતી મદદ કરીશ। તેમજ તેઓએ તેમના ધારાસભ્યના સમયને યાદ કરેલ અને તેઓનો જન્મદિવસ પાળિયાદ જગ્યામાં ઉજવવામાં આવતા તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। અહેવાલ રોહિત આર જતાપરા તેમજ જયદેવ વી મંદિર, દીવ મિરર ન્યૂઝ। અને આજે અહીંયા આપણો જન્મદિવસ ઉજવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એમાં મને ખૂબ આનંદ છે। સાહેબને જ્યારે પહેલી વખત ટિકિટ મળી ત્યારે રમણીકભાઈ અહીંયા એક આપણે પ્રસંગમાં પાળિયાદ જ હાજર હતા અને પાળિયાદ જ ફોન આવ્યો હતો પહેલી વાર જ્યારે સાહેબને ટિકિટ મળી ત્યારે। આજ રોજ પાળિયાદ મુકામે જો વિશામણ બાપુની જગ્યામાં આપણા આ વિસ્તારના જાણેલા માજી મંત્રી શ્રી સૌરભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ પૂજ્ય બાના ચરણોમાં વંદન। શ્રી સૌરભભાઈને પણ આવકારું છું। એક એક ક્ષણ, એક એક ધરતીની અંદર એક એક કણ માં પૂજ્ય વિશામણ બાપુ અને આજની પાવન જે વાહક પરંપરા છે એના ભવ્ય અને દિવ્ય ઇતિહાસને વાગોળતા આપણા બધાનું હૃદય પુલકિત થાય એવી ક્ષણોએ છે આપણે બધા ભેગા થયા છે। ત્યારે આપના થાંભલા રોજ ઉભા રહે અને વાયુનો વીજળો રોજ હાલે, ઉદયના દોરડા ઉપર રોજ રવિરાજ ગણપતિ હાલે। નીચેની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત, જેમની ઉપસ્થિતિ આપણા સૌ માટે આશીર્વાદરૂપ છે। ચંદ ચંદન ને સુમાણસા તેનો એક પ્રકાર, હું બોલ્યો હું ઘસો, હું બોલ્યો છું ઉજાસ, જેમના બોલવાના ઉજાસથી જ આપ સૌ કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, તાલુકા પંચાયતના સંઘના, માર્કેટિંગ યાર્ડના અને તમામ વિહળ પરિવાર, આપ સૌને હું શ્રી સૌરભભાઈના જન્મદિવસ નિમિત્તે અહીંયા પાળિયાદ જગ્યામાં આવકારું છું અને સૌનું સ્વાગત કરું છું। વિશેષ બીજું કાંઈ નહીં કહેતા આજે આજના પવિત્ર ભૂમિ પર આ જગ્યામાં આજે મારા જન્મદિવસ ઉજવવામાં ખાસ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય નિર્મળાબા, વિસ્તારના સંપૂર્ણપણે તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં બદલાવ લાવ્યા છે। જેવા માનનીય ભૈલુભાઈ, ગામના સરપંચ વિજયભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન, યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પૂર્વ ચેરમેનશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, વડીલો, ભાઈઓ અને બહેનો, જૂના દિવસો યાદ આવે છે। ભાઈ હમણાં શું કીધું, જ્યારે મને ટિકિટ મળી હતી
ત્યારે મેં સસરાને ફોન કર્યો તો મને કે પાળિયા જગ્યામાં છે. એટલે મેં એમને જગ્યામાં અહીંયા ફોન કર્યો એમને. એટલે મેં કીધું ટિકિટ મળી છે અને બોટાદથી આપણે લડીએ છીએ. મને કહે અચ્છા તો અહીંયા જ બેઠું છું. એટલે પહેલાં તો મને ધ્રુસકાર હતો કે ત્યાં શું કરે. મેં કીધું મારા સાહેબને કે આ જગ્યામાં અમારા બાપુના આશીર્વાદ દર્શન કરવા આવે છું. વચ્ચે જોવા આવ્યો તો પ્રગતિ કેટલી થઈ 6 મહિના પહેલા અને બધા જોડે બેસી નકશોથી મેં જોયું સમજ્યું કામ બરાબર હતું. થોડું ચોક્કસ ડીલે થઈ ગયું. હવે થશે ટૂંક સમયમાં એવું કહે છે ખેતરો સુધી જોડાણ કરશે થશે ખરું. થશે ત્યારે મારા ખ્યાલમાં દેશમાં આ પહેલું પ્રોજેક્ટ એવો હશે કે જે ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી આપીને ટપક પદ્ધતિ દ્વારા ખેડૂતોના ખેતરમાં પાણી આપવામાં આવે. હવે આ જે 6 ગામડે પતી જાય પછી મારા ખ્યાલમાં તમારે એક બી ગામની અંદર અહીંયા સિંચાઈના પાણી માટે એવી ચિંતા ના થાય કે આવતું નથી. આપણો પછી જન્મદિવસ ઉજવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે જગ્યામાં વાત થઈ અને મને એટલો આનંદ થયો કે પૂજ્ય બા એ સામેથી કીધું કે સૌરભભાઈ તમે જગ્યામાં આવો અને ખાસ કરીને આ પવિત્ર ધરતી પર આજનો બોટાદનો કાર્યક્રમ મેં શરૂ કર્યો. વર્ષો જૂનો નાતો છે આ જગ્યા સાથે. લોકોની વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને દર વર્ષે સેવકો બી વધતા જાય છે, જગ્યામાં સુવિધાઓ બી વધતી જાય છે અને જગ્યામાં લોકો દર્શન કરવા આશીર્વાદ લેવા ખાસ આજે હું અહીંયા આવ્યો છું. બાના આશીર્વાદ લીધા, દર્શન કર્યા અને જે પ્રમાણે છેલ્લા 2-4 વર્ષમાં પ્રગતિ થઈ એ જોઈને બી મને ખૂબ આનંદ થયો. જૂના દિવસો યાદ કર્યા. 98માં આવ્યો ત્યારે અમરા બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને એ વખતની પરિસ્થિતિ પાણી પીવાનું નહીં, સિંચાઈનું નહીં અને આજે 25 વર્ષમાં ડેમો તો ભરાય છે, તળાવ બી ભરાય છે, ચેકડેમો બી ભરાય છે અને પીવાનું પાણી બી મળે છે અને સારી ઉપજ બી આવે છે. એટલે લોકોના સહકારથી જે 25 વર્ષ અહીંયા મેં પ્રતિનિધિ કર્યું એનો બી મને આજે જોઈને ખૂબ આનંદ થયો છે અને આવતા દિવસમાં બી નાના મોટા કોઈ વિષય હશે વિસ્તારના વિકાસના તો ચોક્કસ હું મદદરૂપ થઈશ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.